બધા યોગાચાર્યો છે, યોગ કરીને જીવનને કેવી રીતે અને કન્યા ઊભા થઈ જશે અને કન્યાના ભાઈ ચોરીમાં આવી જશે. કન્યાના ભાઈને ચોરીમાં બોલો અને ભાઈ એમાં 3 વખત ડાંગર આપશે. હવે ધ્યાન રાખજો, વરરાજા ના હાથમાં એ પાન આવે એટલે પાન પકડી રાખે અને જે જવ છે એ અગ્નિની અંદર ઉમી દેવાના. આપણા ધારાસભ્ય ડૉક્ટર હસમુખભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવી રહ્યા છે. તો ગાયત્રી શક્તિપીઠ ક્રાંતિ એક વાત મને ઉડીને સરસ ગમી કે એની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલો છે. એટલે જે માનવીય જે સ્વભાવ હોય કે કોઈને મદદરૂપ થવાનો લગ્ન જીવનની સાથે સાથે એનું પણ સરસ મજાનું આયોજન કર્યું છે. અને આજે પ્રમાણે જે નવયુગલો બધા જે આજે પ્રભુતાના પગલાં માંડે છે અને જીવનના પ્રથમ ચરણ માંડે છે, એમને સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વધારે હું વાત નથી કરતો. વ્યવસાય ડૉક્ટર છું અને માનવીય સ્વભાવ સાથે જોડાયેલો છું. એટલે જો કદાચ તમારા કાન સુધી વાત પહોંચી શકતી હોય તો ખાલી એક નાની વાર્તા કહું કે એક આપણા પ્રખ્યાત ઋષિમુનિ હતા. ભાઈ અવાજ કોઈ કાર્ય આરતી પ્રગટાવી લો. વરકન્યા ઉભા થઈ જાય આરતી લઈને. જય ગાયત્રી. જય ગાયત્રી. આજે ગાયત્રી શક્તિપીઠ ક્રાંતિકુંજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે માહિતી આપશો? હા, ગાયત્રી શક્તિપીઠ ક્રાંતિકુંજ દર સાલ 26 જાન્યુઆરીએ સર્વજ્ઞાતિ આદર્શ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે. તો આ કાર્યક્રમમાં અમારા ટીમ વર્ક દ્વારા ખૂબ સરસ સફળ રહ્યો અને આ કાર્યક્રમ દર સાલ થાય છે. તો દરેક ભાઈ બહેન નોંધ લેવી કે 26 જાન્યુઆરી આ કાર્યક્રમ માટે દિવાળી પછી તરત જ આ ફોર્મ વિતરણ કરવામાં આવે છે. તો આપ અવશ્ય આનો લાભ લઈ શકો છો. ગાયત્રી શક્તિપીઠ ક્રાંતિકુંજ આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં જે ભાઈ બહેનોએ અને જે ટીમ વર્કે પતંજલિ યોગ પીઠ તથા આ કાર્યક્રમમાં જેને પણ સહયોગ આપ્યો છે એ બધા ભાઈ બહેનોનો, દાતાઓનો ગાયત્રી શક્તિપીઠ ક્રાંતિકુંજ ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. જય ગાયત્રી. જય ગાયત્રી. બધા આવી જવું જોઈએ. હિમાલયમાંથી ગુરુદેવની દિવ્ય ચેતના તમારા મસ્તક મંડળમાં, હૃદય કમળમાં, નાભી કમળમાં પ્રવેશી રહી છે. ગુરુદેવ નાભીમાં ઓજસ, હૃદય કમળમાં તેજસ, મસ્તક મંડળમાં વર્ચસ્વ નિર્જીવી આનંદ આપી રહ્યા છે. તેમનો અમારા ગંગા જેવા અમારે બરાબર.